નવસારીના વાંસદામાં થોડા સમય પહેલા આવેલા ચક્રવાત અસરગ્રસ્તોને સરકારી સહાય મામલે આજે ધારાસભ્ય સહિત અસરગ્રસ્તોને આંદોલન ચલાવ્યું છે અને ધારાસભ્ય અનંત પટેલે તથા સિણદઈ ગામના 3 ગામના આગેવાનો વાંસદા તાલુકા પંચાયત કચેરીના પટાગણમાં આંદોલન પર બેઠા હતા। થોડા સમય પહેલા આવેલા ચક્રવાતની અસરથી 170 કરતાં વધુ ઘરના પતરા ઉડી ગયા હતા, જ્યારે 30 કરતાં વધુ પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે। ખેતીને પણ ભારે નુકસાન થયું છે, તો સાથે જ ચીકુ અને કેરીની કલમને પણ નુકસાન થયું છે, જેને લઈને ધારાસભ્ય અનંત પટેલે ઘર દીઠ 5 લાખ રૂપિયાનું વળતર તાત્કાલિક આપવાની માંગ કરી છે। તો આ સાથે ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારીની ગેરહાજરીને કારણે પ્રશ્નોનો જવાબ મળી રહ્યો નથી। અમને એવું કહેવા માંગે છે કે સરકારી આવાસને પૈસા નથી મળવાના, પરંતુ અમે જે વિસ્તારમાં વાવાઝોડા આવ્યું ત્યાં સૌથી વધારે સરકારી આવાસો છે અને એવું પણ કહેવામાં આવ્યું કે 9 કરતાં ઓછા પતરા જો ઉડી ગયા હોય અને નુકસાન થયું તો પૈસા આપવા નથી, પરંતુ અમારા વિસ્તારમાં 8 પતરાના પણ ઘર છે અને 80 પતરાવાળા પણ ઘર છે। અમને કોઈ પણ હિસાબે સરકારની સહાય જોઈએ છે